અમે તો સુધરે એ જાણીને તમને સેવી મેં તો સુધરે એ જાણીને તમને જીવન હલને જાગી મારા રુદિયામાં દિવસ ને રાત એ પધારો નકળંગ દેવી દાસ પાઠે પધારો નકળંગ દેવી દાસ એ દેવી દાસ એ જીવન હલને જાગી મેં તો સુધરે જાણીને
વિશુદ્ધ મહાપુરુષો પરમાત્મા સ્વરૂપ હોય, એમાં ભગવાનમાં કઈ ભેદ નથી હોતો. અને જેનું દર્શન મને ને તમને નિષ્પાપ બનાવે, જેનું ખાલી દર્શન મારું ને તમારું કલ્યાણ કરી નાખે. નારદજી કે બને સૌથી પહેલો ફાયદો એ થયો કે મહાન પુરુષોના દર્શન થયા. પણ નારદજી કે હું બાળક રહ્યો એટલે મને ભૂખ લાગે. મેં મારી માને કહ્યું, માં મને ભૂખ લાગી. તો મારી માએ કહ્યું, બેટા આપણને અત્યારમાં તો ક્યાંથી મળે? સંતો રસોઈ બનાવે, ઠાકોરજીને ભોગ લગાવે, સંતો હરિહર કરે, વાસણ બધા ચોકડીમાં આવે, પછી વાસણ સાફ કરીએ, છેલ્લે આપણને મળે. આપણે તો કામવાળા રહીએ. મારી માનો ઉપાય નહોતો. નારદજી કે હું ભૂખને લીધે બેઠો બેઠો રડું, અને આટલી બધી ભૂખ લાગી કે હું રડવા માંડ્યો. એમાં સંતોએ ઠાકોરજીને ભોગ લાગ્યો, સંતો બધા હરિહર કરવા બેઠા. સંતોના પાત્રો બધા ચોકડીમાં ઉટકવામાં આવ્યા. એટલે બધા સંતોના પાત્રમાં જે એઠું હતું ને એ બધું એઠું ભેળું કરી અને મારી માતાએ મને ખાવા આપ્યું. હું રડતો હતો ભૂખને લીધે, અને સંતોની એઠી પ્રસાદી ખાવાથી મારા મનના ને મારે બુદ્ધિના બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા. આપણે પહેલો ફાયદો એ થયો કે સંતોનો એઠો પ્રસાદ ખાવાથી મારી અંદરની શુદ્ધિ થઈ. શાસ્ત્રમાં મનાય છે એઠું ખાવાની અને એઠું આપવાની. કોઈને એઠું આપવું નહીં, આપણું એઠું કોઈને ન દેવું, અને કોઈનું એઠું ખાવું નહીં. એની મનાઈ કરી છે. રેર કેસમાં કોઈ ભગવાન કૃપાથી આમ અજાણતા કદાચ કોઈ મળી જાય પ્રસાદી તો વાત જુદી છે. બાકી ઈરાદાપૂર્વક પ્રસાદી આપવા હાટું થઈને ભેર્યા ભાણા મૂકી ન દેવા. આનો દોષ બહુ લાગે. આનો એઠું કોઈને આપવાથી અને કોઈનું એઠું ખાવાથી કૂતરાનો અવતાર મળે છે. સ્વામી રામસુખદાસજી એના ગ્રંથમાં લખ્યું છે. એટલે પ્રેમ ભલે ગમે એટલો હોય, પ્રેમ વ્યક્ત કરવાના બીજા ઘણા માધ્યમ છે, પણ આ માધ્યમ અપનાવવું નહીં. એઠું ખાવું કે એઠું આપવું, એનો દોષ લાગે. સાધુ સંતોની પ્રસાદી કોઈ કુદરતી રીતે આમ જેને માટે પ્રયાસ ન કર્યો હોય, જેને માટે કોઈ પ્લાનિંગ ન હોય, પહેલેથી સ્વાભાવિક રીતે મને તમને કોઈની પ્રસાદી મળી જાય તો એ વાત જુદી છે. બાકી ઈરાદાપૂર્વક કોઈને હેઠું આપવું નહીં. મારી પ્રસાદી છે તમે લ્યો. નારદજી કે પછી આ રોજનો ક્રમ થયો. રોજ સંતોના પાત્રમાં જે હેઠું હોય બધું ભેળું કરીને માં મને આપે, અને જેમ જેમ હું એઠી પ્રસાદી ખાતો ગયો મારી અંદરની શુદ્ધિ થતી ગઈ. મારા મનના ને મારી બુદ્ધિના બધા પાપ બળીને ભસ્મ થયા. મારી બુદ્ધિ સાત્વિક બની, મારું મન શુદ્ધ થયું. સંતો કથા કરે, હું દૂર બેઠો બેઠો સાંભળું, મને કથામાં કંઈ ખબર ન પડે, પણ મને આનંદ આવે. કથામાં ખબર પડે કે ન પડે, હું તો એમ કહું કથા સાંભળી લેવી. કથામાં કોઈને ખબર નથી પડતી, હજી અમને ખબર નથી પડતી, અમે આમનામ હાંકે રાખીએ છીએ. સમજી ગયા? આમાં કોઈને ખબર નથી પડતી. હું તમને બીજી વાત કરું. ડૉક્ટર મને તમને ડૉક્ટર દવા આપે, કેપ્સ્યુલ આપે કે ટીકડી આપે, એમાં હું આપને ખબર પડે છે? ડૉક્ટરની દવામાં મને તમને શું ખબર પડે એમાં શું શું ભેળવું છે? કેપ્સ્યુલમાં શું છે કે ટેબ્લેટમાં શું છે કે પ્રવાહી લિક્વિડ આપે, હવે શીશી લખી દે ડૉક્ટર કે આ દવા લઈ લેજો. દવામાં કાંઈ નથી જાણતા, પણ એક ડૉક્ટર માથે વિશ્વાસ રાખી અને 3 ટાઈમ એ દવા લઈ અને જો મારા ને તમારા શરીરનો રોગ મટી જાય તો વ્યાસ અને વાલ્મીક ને તુલસીદાસજી તો આ જગતના મોટા ડૉક્ટર છે. એના વચનમાં વિશ્વાસ રાખીને આ કથાની દવા જો કાન દ્વારા અંદર નાખી દઈ તો ભવના રોગ મટી જાય, મારા ને તમારા ઉદ્ધાર થઈ જાય. એક ડૉક્ટરની દવા હાજા કરી નાખે તો આ તો મોટી રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય.
તો અંગ પીડા ઉપજે નહીં અને મહારોગ મટી જાય. જાસુ નામ ભવ ભેષજ હરન ઘોર ત્રિશૂલ સો કૃપાલુ મોહી તોહી પર રહી. અને હું તો એમ કહું આપણી સમાજની દુર્દશા કેવી છે. આપણે આપણા ઋષિઓ માથે વિશ્વાસ નહીં, વાલ્મીકજી માથે, તુલસીદાસ માથે, વેદ વ્યાસ માથે, સુખદેવજી માથે, આમાં જે લખ્યું છે એની માથે વિશ્વાસ ન આવે. અને 1 મહિનાથી નાતો ન હોય ને પાણીને અડતો ન હોય અને બધી રીતે અશુદ્ધ થઈ ગયેલો, ઝૂંપડામાં રહેતો હોય, મજૂરી કરતો હોય, જેના જીવનના ઠેકાણા ન હોય, પણ એ ખાટલા માથે બેઠો બેઠો સાફી પીતા પીતા એમ કહે કે તમે ઓલે પણ જાઓ તો ધ્યાન રાખજો, એ પીપળો છે ને ત્યાં ભૂત થાય છે. તો આપણે એની માથે વિશ્વાસ. પાસા કાકા કોઈ ખોટું ન બોલે. અરે આ વેદ વ્યાસ ને વાલ્મીકમાં વિશ્વાસ નથી અને ઓલા પાસા કાકામાં વિશ્વાસ આવે. હા, પાસા કાકા મહિના દીધા પાણીને આઈડિયા નથી. જેના જીવનના કોઈ ઠેકાણા નથી, જેના ચારિત્રમાં કોઈ શુદ્ધિ નથી, બધી જ રીતે નીચ ને નીચ કર્મવાળા છે. હવે આવા ગંદા લોકો એમ કે જ્યાં ભૂત થાય ને આ થાય ને તે થાય અને સમાજ એનું સાચું માને, વ્યાસનું સાચું ન માને, વાલ્મીકજીનું સાચું ન માને, તુલસીદાસજીનું સાચું ન માને. એટલે ઓલા ઊંચા કે આવડા ઊંચા એ તો વિચાર કરો. થોડીક તો મારા ને તમારા જીવનમાં જાગૃતિ હોવી જોઈએ. જેને આખું જિંદગી સાધનામાં વિતાવ્યું અને આખી જિંદગીની તપસ્યા જેણે નીચોવી નાખી અને આ દેશની સંસ્કૃતિ માટે ને ધર્મ માટે ને મારા ને તમારા જીવન માટે જેણે જિંદગી ખર્ચીને આવા ગ્રંથ બનાવ્યા, મને ને તમને એમાં વિશ્વાસ આવવો જોઈએ. જેવા તેવામાં વિશ્વાસ ન રખાય. ભૂવામાં તમે કદાચ ગયા હો તો, બાકી હું તો કોઈ દી ગયો નથી. આપણને તો હું તો એટલે ડાકલા વાગે ને ભૂવા બેસે ને, હું તો મારે તો કોઈ દી પ્રસંગ પીડ્યો નથી. તમે ઓલી ભાગશાળી હો ને ગયા હો તો ભલે. પણ મને એક જણાએ વાત બહુ સારી કરી. હા, એ કે ઓલો ભૂવો ધૂણતો પછી ડાકલું વાગે ને પછી ઓલું ઝાંઝ વાગે ને એ ડાકલું કંઈક કહે પછી ઝાંઝે કંઈક કહે કે ભાઈ આપણને ખબર નથી. તો કે નહીં, ડાકલું એમ બોલતું હોય કે નરકે જશે, નરકે જશે, નરકે જશે, નરકે જશે, નરકમાં જાય. તો ઝાંઝ એમ કે કોણ કોણ જશે, કોણ કોણ જશે, કોણ કોણ. તો ભૂવો કે હું તું જ જાને, બીજો કોણ જાય. હા વાવા અધા ધમ ખોટા કરે તો બીજો જાય નરકમાં, કોણ તારી. અરે પાછા છે ને, આપણે આની આલોચના નથી કરતા, હું એની નિંદા નથી કરતો, પણ ખરેખર સાવ ખોટા હોય છે. આમાં પાયામાંથી એને ખબર નથી હોતી. એક જગ્યાએ ભૂવો ધૂણતો હતો આમ પછીડી ઓઢીને, હા, પછી એની આજુબાજુ એના ચમચા હોય ને એને ટાઢો ન થવા દે, ખમા ખમા મારીને ખમા ખમા કરીને પેલાને ઊનો જ રાખે, ટાઢો થવા જ નથી. હે માં દરિયા દરિયા પી ગઈ, તું આને પી જા, આખા ઘરને પી જાય, એમ એનું કહેવાનું. તો પેલો પછીડી ઉડીને આમ ધૂણતો હતો. આપણી જેવા કોઈક શ્રદ્ધાળુ હોય ને પૂછ્યું કે હે માતાજી વરસાદ ક્યારે થાય? વરસાદ પોષ મહિનામાં. પોષ મહિનામાં. તો પછી ધૂણતો એની પડખે હોય ને એનો માણા, એને પૂછે ચોમાહાના મહિના ક્યાં છે? હવે એને ચોમાહાના મહિનાની ખબર નથી. એ તમારું નો કલ્યાણ કરે એને એની પાસે નો જોવાય. તમે વિચાર તો કરેલા છે ને, ચોમાહાની ખબર નથી ને તમે એને પકડો યાર, કાંઈક તો વિચાર કરો. અને હું તો એમ કહું કે રાજમાર્ગ હોય, ફોરટેક ધોરી માર્ગ હોય, અને ધોરી માર્ગને છોડી અને કાંટા કાંકરામાં આડબીડ કેડીઓમાં અટવાવવું અને કંઈક ભૂલા પડવું, રામ ને કૃષ્ણ જેવા, લક્ષ્મી ને નારાયણ જેવા મારા ને તમારે માટે સનાતન ધોરી માર્ગ છે. એને છોડીને મારે ને તમારે બીજે કાંટા કાંકરામાં ન જવાય. ભલામણા આપણને એ શોભે નહીં. કવિ ગંગે લખ્યું છે, આઈ ગંગ તરંગ પ્રવાહ ચલે ફિર કૂપ કો નીર પિયો ન પિયો, એ તારે અબદન દે રઘુનાથ બસે ફિર ઓર કો નામ લિયો ન લિયો.
એ કર્મ સંજોગે કોઈ સુપાત્ર મિલે પછી કુપાત્ર કો દાન દિયો ન દિયો કવિ ગંગ કહે સુન દિલી પદી કદી મૂરખ મિત્ર કિયો ન કિયો. અરે ગંગાજીનો પ્રવાહ બાજુમાં વહેતો હોય અને પાણી પીવા માટે કૂવો ખોદીએ તો આપણી જેવા મૂર્ખ કોણ કહેવાય? ગંગાનું જળ જ પી લેવાય. તમે ગંગાજી બાજુમાં આવે તમે કૂવો ખોદીને પાણી પીવો તો એ પાણી પીધું ન પીધું કહેવાય? તો ગંગાજળ જ પી લેવાય. તારા હૃદયમાં રામ ને કૃષ્ણ જેવા પૂર્ણ પુરુષોત્તમ વસે ને તું પછી બીજાને ભજવા જા તો ઈ તારી જેવો મૂર્ખ કોણ કે? બીજાનું નામ લીધું કે ન લીધું? કર્મ સંજોગે ક્યારેક ભગવાનની કૃપાથી કોઈ સુપાત્ર માણસ મળી જાય અને એ સુપાત્રને તે દાન ન દીધું ને પછી તું કુપાત્રને ધરવી નાખ, ધ્રો કરાવી દે તો એ દાન દીધું ન દીધું કહેવાય. અને મૂર્ખ માણસને તમે મિત્ર બનાવો કે ન બનાવો તો હરખું જ કહેવાય. મૂર્ખની મિત્રતા શું કામ? એટલે કથા સાંભળી લેવી, કાન દ્વારા નાખી અંદર નાખી લેવી. આ ભલે કાંઈ ખબર ન પડે. કાન દ્વારા કથા અંદર જશે ને જેમ દવા પેટમાં પીડા પછી દવાનું કામ કરે છે, આપણને ખબર નથી પડતી એમ કથામાં ખબર નથી પડતી. પણ કાન દ્વારા કથાને તમે હૃદયમાં ઉતારી દો પછી કથાનું કામ કરશે અંદર. આપણે કંઈ કરવાની જરૂર નથી. મારા ને તમારા પાપ બાળી નાખશે. મારે તમારે અંદર ના એટલું જ આપણે કરવાનું, ખાલી સાંભળી જ દેવાની. અને હું તમને એક હજી બીજું પ્રમાણ આપું કે ગમે ત્યાં ગમે કથા હોય, ભાગવતની હોય, રામાયણની હોય, શિવપુરાણ હોય, દેવી ભાગવત હોય, એની પત્રિકા તમારી માથે આવતી છે, કંકોત્રી આવતી છે. અને એમાં તમે કોઈ દી એવું વાંચ્યું કે અમારે ત્યાં ભાગવત કથા છે એટલે કથા સમજવા માટે આવશે એવું લખ્યું છે કોઈ જગ્યાએ? કથા સાંભળવા આવજો એમ જ લખ્યું, સમજવા માટે કોઈ કહેતું જ નથી. કારણ કે કોઈને નથી સમજાતી, કહેવા વાળાને સાંભળવા વાળાને કોઈ. તમે વાત કેવી કરો? આ સાંભળવાની જ હોય, આ સમજવાની ન હોય. અમને ઓલી થોડુંક યાદ રહે, તમને કાંઈ યાદ ન રહે. તમે સાંભળો ત્યાં સુધી યાદ રહે કદાચ, ચાલો કે આમાં કોઈ ટૂચકા આવે તો તમને, કારણ કે તમે તો એવું જ પકડો. કથા તમને બહુ તમારી યાદ શક્તિ સારી હોય તો કદાચ તમે ગયા પછી અઠવાડિયું 15 દી કે મહિનો દી તમે વાત કરો કે મહારાજ આમ કહેતા હતા ને આમ કહેતા હતા. પણ 6 મહિના પછી તમને કથા ભૂલાઈ જવાની. અને સારું છે ને ભૂલાઈ જાય. તમને જો બધી કથા યાદ રહે જેમ અમને રહે એમ તમને યાદ રહે તો તમે અમને બોલાવો. આ તો પછી અમારા છોરાનું ખીચડીનું શું થાય? તમને ભૂલવાડી દઈ ને એ ભગવાનની મહેરબાની કહેવાય ને અમને અહીંયા રખાવે એ મહેરબાની કહેવાય. તો આમાં છે ને અમારું ખીચડીનું નીકળ્યા કરે છોકરાનું. હા, એટલે તમને ન યાદ રહે અમે એવી પ્રાર્થના કરીએ કે ભૂલાઈ જાય તો સારું. અમે ન પ્રાર્થના કરી તોય તમને ભૂલાઈ જવાની, તમને ચિંતા કરો, ભૂલાઈ જ જવાય. એટલે આ તો હું તમને ખાલી આનંદ કરાવું છું. કથાને સમજવાની જરૂર નથી. આમાં પગે લગાય અને બીજું કાંઈ ન કરાય. હા, માથે ઉપડે પોથીને માથે લેવાય, બાકી આ મગજમાં હમાય એવી પોથી નથી, માથે ઉપડવા જેવી છે. એટલે આપણે હવે માથે ઉપાડીને લાવી લઈ જઈ, બાકી આ મગજમાં ઉતરે એવી કથા જ નથી. સાંભળી લો બસ, બે કથા સાંભળી લો બસ. નારદજી કે પણ આનંદ ક્યારે આવે? કથામાં ક્યારે આનંદ આવે? ભલે ની ખબર ન પડે તો આનંદ ક્યારે આવે? અને નહીતર કથા ગમે નહીં, સત્સંગ ગમે નહીં, માણસ આવી જાય બેસી જાય, લોકલાજે બેસે. પત્રિકા છે હાલો જી આવીએ, નહીતર ધનજીભાઈને ખોટું લાગશે એટલે ધનજીભાઈને મોઢું બતાડી જાય, બાકી એને ગમે નહીં, ઊભા થઈને હાલતા થાય. શું કામ? કથા શું કામ નથી ગમતી? તુલસીદાસજી એનું લખ્યું છે કારણ કે શરીરમાં તાવની અસર હોય ત્યાં સુધી ભૂખ ન લાગે, આખું ઘર ભલામણ કરે થોડુંક ખાઓ નહીતર નબળા આવી જાય. તમે કહેતા હો તો બટેકા પૌવા કરી દી, તમે કહેતા હો તો ખારી ભાત કરી દી, તમે કહેતા હો તો અમારે ગઢવી આ બધી ના પાડી. આપણે નહીં મને ખાવાનું કહેતા નહીં, મને કંઈક થાય. હા,
શરીરમાં તાવ હોય ત્યાં સુધી ખાવાની ઈચ્છા જ ન થાય, ભલેની ઘરના ગમે એટલી ભલામણ કરે. એમ કોઈ જન્મના પાપ હોય ને ત્યાં સુધી હરિકથામાં સત્સંગમાં બેહવાની ઈચ્છા ન થાય. ઓલા પાપ મને ને તમને બેહવાનું, બેઠા હોય તો એ ઊભા કરે, અહીં ક્યાં આવ્યું, હાલ 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 હાલ. તુલસી પિછલે પાપ સે હરિ ચર્ચાનો સહાય, જૈસે જ્વર કે વેગ સે સુધા મંદ હો જાય. તાવનો જેમ વેગ આવે, બુખારના જ્વરના વેગથી જેમ સુધા ભૂખ ભાંગી જાય, એમ કોઈ જન્મના પાપની અસર હોય એ મને તમને હરિકથામાં બેસવા ન દે, સત્સંગમાં આનંદ ન આવવા દે. અંદરની શુદ્ધિ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી આનંદ નહીં આવે, હરિકથા મજા નહીં આવે. નારદજી કે હું તો નાનો, મને કઈ ખબર નહીં, સંતો કથા કરે, 4 મહિના પૂરા થયા, સંતોએ લીધી વિદાય, હું રડવા માંડ્યો, સંતોને પગે પડી ગયો કે મને તમે સાથે લેતા જાઓ, હવે તમે જશો મને ગમશે નહીં, કાલ મને કોણ કથા સંભળાવશે. સંતોએ મારા માથા પર હાથ મૂકીને કીધું, બેટા તારી ઉંમર હજી નાની છે, તું બાળક છો, તારી માતાની ઘણી ઈચ્છા છે, પૂરી કર, ફરી વાર અમે આવશું તને લઈ જશું. એટલે મારા માથા ઉપર હાથ મૂકીને મને દીક્ષા આપી અને મને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો. નારાયણનું ધ્યાન શીખ્યું, પરમાત્માનું વર્ણન કર્યું કે ભગવાન નીલકમળ જેવો વર્ણ છે, નીલકમળની પાંખડી જેવા નેત્ર છે, 4 હાથ છે, 4 હાથમાં આયુધો છે, શંખ ચક્ર ગદા અને પદ્મા, પીળા પિતાંબરો પહેર્યા હશે, વૈજંતી માળા હશે, ભગવાન મંદ મંદ હસતા હશે, જેના નેત્રમાંથી અમૃતની વર્ષા થતી છે. આવું મને કે વર્ણન કર્યું. એટલે નારદજી કે મારું અંદર બધું ચોખ્ખું હતું, એટલે મારા હૃદયમાં એ છબી બેસી જ ગઈ કે ભગવાન આવા જ હોય. સંતો તો ગયા ને પછી હું તો આંખ બંધ કરી હૃદયમાં ધ્યાન ધરું, શ્યામ સુંદરનું, લક્ષ્મી નારાયણનું, ભગવાન વિષ્ણુનું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે, એમ કરતા કરતા મને સમાધિનો અનુભવ થયો. હા, સમાધિ લાગવા મળી, હું દેહનું બાંધ ભૂલી જાઉં, સંસાર ભૂલી જાઉં, હું ક્યાં છું મને ખબર ન રહી. અને ધીરે ધીરે જેમ આ અભ્યાસ વધતો ગયો ને એમ સમાધિની સમયની માત્રા વધી. શરૂઆતમાં 5 કલાક, પછી અડધી કલાક, પછી કલાક, પછી 2 કલાક, પછી 3 કલાક સુધી મને સમાધિ લાગે, ખબર જ ન રહે. હું દેહાતીત બની જાઉં, શરીરથી જુદો બની. એમની મને અંદર એવા અનુભવો પણ થાય. અંદર છે ને, અંદર 14 બ્રહ્માંડમાં છે ને એટલું આ માનવ શરીરમાં છે. આપણું મનુષ્યનું શરીર છે ને 14 બ્રહ્માંડની મિની આકૃતિ છે. આમાં કન્સ્ટ્રક્શન વાળા હશે, ઘણા બિલ્ડરો હશે, એ આમ નવું પ્લાનિંગ કરે ને સોસાયટીનું, તો સોસાયટીના તો પાયા એનો ખોદાણા હોય, ત્યાં ઓફિસમાં આખો ફોટો મૂકી દે કે આ આવી થાય, એમ આખી સોસાયટીનો ફોટો મૂકે કે આ આવી સોસાયટી બનવાની. એમાં પાછા ઝાડવા ચિત્રે, રોડ ચિત્રે, 1-2 મોટર ગાડી, 2-3 દુકાનો ચિત્રે, 2-3 ઘરાગો ચિત્રે, બધું ઓફિસમાં ફોટો મૂકી દે. બિલ્ડિંગ ન બની હોય પહેલા કે આ ટાવર આવો થવાનો છે, એમ આ છે ને પરમાત્માએ 14 બ્રહ્માંડનો આ ખાલી મિની આકૃતિ ફોટો બનાવી દીધો. માણસનું શરીર 14 બ્રહ્માંડમાં, પીંડે 100 બ્રહ્માંડે, 14 બ્રહ્માંડમાં જે છે ને એ મારા ને તમારા માનવ શરીરમાં છે. પણ આપણે કોઈ દી અંદર ઉતર્યા જ નથી, આપણે બહાર જ દોડ્યા છે. તમે અંદર ઉતરીને જુઓ તો બધી આની અંદર તો વિધવિધ, અરે ઓલા નથી આવતા આવડા ભજન, અવળા હવળા મનિયારે માંડ્યા હાથ, કેવા સંતોની અનુભૂતિ તમે જો. અમને અમારી દેયું તડો નહીં વિશ્વાસ, કાયા રે તનો ના વિશ્વાસ. અમને અમારી દેયું તનો ના વિશ્વાસ. પારકો આધો રે દિલમાં
અંદર તો ઘણું બધું છે, ઘણું દર્શને થાય. સમાધિ જો લાગે, અને આમ તો સમાધિમાં મારે ને તમારે નીચે ઉતરવાનું છે, અંદર ઉતરવાનું, ઉપર જવાનું નથી. મન સૂક્ષ્મ, મનથી બુદ્ધિ સૂક્ષ્મ, બુદ્ધિથી અહંકાર સૂક્ષ્મ, અહંકારથી ભાવ સૂક્ષ્મ, અને ભાવથી ચેતના, જેને આત્મા કહેવાય. આ બધી ગ્રંથિને વીંધવી પડે. પતંજલિ યોગ સૂત્રમાં આ રીતે ક્રમ બતાવ્યો છે. મન એકદમ સૂક્ષ્મ, એનાથી સૂક્ષ્મ બુદ્ધિ, બુદ્ધિથી સૂક્ષ્મ અહંકારની ગાંઠ. સાધક સાધના કરે ને પછી નીચે ઉતરે, બધી ગ્રંથિને વેધીને પાર કરીને, અને ભાવની નીચે, કોઈ કલ્પના નહીં, કોઈ સંકલ્પ વિકલ્પ નહીં, એની નીચે ઉતરી જાય, પછી એને આત્માની અનુભૂતિ થાય. તો એને અંદર કેટલા વાજિંત્રો સંભળાય ને. સવા ભગતે તો બહુ સારું લખ્યું. એ વાત ત્રીજે આમ તો તિથિઓ લખી છે ગુરુ શિષ્ય. ત્રીજે તુરઈ વાજારે છઠે સન્મુખ છે દ્વારો, તરવેણી ઉપર નાયાનો આરો. છઠે સન્મુખ છે દ્વારો, એ તરવેણી ઉપર નાયાનો આરો. એ સદા વરસે અમૃત
નારદજી કે પછી તો મને ઘણા બધા અવનવા અનુભવો થયા અંદર સમાધિમાં. પછી ભ્રમર ગુફા, આ બે નૈણની વચ્ચે જ્યાં આપણે ચાંદલો કરીએ ને એને ભ્રમર ગુફા કહેવાય, અને આને ભ્રમર કહેવાય, નૈણ. ને પ્રકાશની બિંદી, નાનો એવો પ્રકાશ દેખાણો. ચાંદલો આપણે કરીએ તો ઉપરથી નિશાની છે, અને એમ કહેવા માંગે કે તમે જો થોડીક સાધના કરો, થોડીક મહેનત કરો ને તો તમને પણ અહીંયા પ્રકાશ દેખાય. કબીરે લખ્યું, સુનરે શિખર પર એ ભ્રમર ગુફામાં, ભ્રમર ગુફામાં આસન અધર જમાયા રે ઓજી. कहत कबीरा ए सुनो भाई साधु, कहत कबीरा ए सुनो भाई साधु, आ जाग्या सोई नरक छू पाया रे. जो जागी गया એને પ્રાપ્ત કર્યું સુન શિખરમાં. ગુરુ શિષ્યની પેલું ભજન તે ચોપાટ્યું, હું મનાણી સંતો ભાઈ સુનમાં ખેલું મારા ગુરુજી સે દાવ. હું રે હારું તો ગુરુની પાંસ રહ્યો, અને ગુરુજી હારે તો સદા મોરી પાંસ. મને કોઈ રે દેખાડો મારો જોગીડો. બધી આધ્યાત્મિક કથાઓ છે ને, બધી યોગની સમાધિની, બધી સમાધિ ભાષા છે. નારદજી કહે પછી તો મને બિંદી દેખાણી, પ્રકાશ, અને પ્રકાશ પછી વધવા લાગ્યો, અને એમાંથી તો આકૃતિ બની. જે હું હૃદયમાં નારાયણના દર્શન કરું ને એ જ નારાયણ મારી સામે પ્રગટ થયા. મેં આંખ ઉઘાડી તો ભગવાન મારી સામે ઊભા થા. નારદજી કે હું ભગવાનના ચરણે પડી ગયો. ભગવાને મારા માથા પર હાથ મૂકીને મને પૂછ્યું કે બોલ શું જોઈએ. નારદજી કે મેં કીધું મારે જોઈતું કાંઈ નથી, હવે તમે જ્યાં જાઓ ને ત્યાં મને સાથે લઈ જાઓ. ભગવાને કીધું કે તારું માયાનું શરીર છે, તું આ શરીરથી મારી સાથે ન આવી શક. તારું પ્રારબ્ધ કર્મ પૂરું કર, તારું આયુષ્ય પૂરું થશે, આ શરીર તારું છૂટી જશે માયાવી, પછી હું મારા ધામમાં તને બોલાવીશ. આટલું કહી અને ભગવાન અંતર્ધ્યાન થયા. નારદજી વ્યાસને એના આગળના જન્મની વાત કરે છે કે જ્યારથી નારાયણના મેં દર્શન કર્યા પછી મારી આંખમાંથી જગત નીકળી ગયું. હવે હું જ્યાં નજર કરું ત્યાં મને એ જ દેખાય, ભગવાન દેખાય. અને પછી તો મને ચિંતા થવા લાગી કે અરે મારી માં મને પરણાવશે, મને માયામાં નાખશે, મારે માયામાં પડવું નથી. રાત ને દિવસ હું નારાયણને પ્રાર્થના કરું, હે હરિ, હે ગોવિંદ, મને તમારી માયામાંથી બચાવો, મારે લગ્ન નથી કરવા, મારી માં મને માયામાં નાખશે, મને માયાથી બચાવો. અને હું તમને એક સૂત્ર એ પણ કહું કે પરમાત્મા કીધા સિવાય કરતા નથી. આપણે જ્યાં સુધી ભગવાનને ભલામણ ન કરીએ ત્યાં સુધી ભગવાન આપણું કામ કરે નહીં. નારદજીએ સતત ભલામણ કરી, માયાથી બચાવો, માયાથી બચાવો. આપણે મંદિરે જઈને કોઈ ભગવાનને એમ કીધું કે ભગવાન તમે મને માયાથી બચાવો, એવું કોઈ માગ્યું? આપણે મંદિરે જઈને માયા માગી છે, અમને ઝાઝી માયા આપો. માયાથી બચવાનું કોઈ માગ્યું જ નથી. ઝાઝા રૂપિયા માગ્યા ને, ઝાઝા ફાર્મ હાઉસ માગ્યા ને, ઝાઝી ગાડીઓ માગી, ઝાઝી ફેક્ટરીઓ માગી. આપણે તો ઉલટી માયા. ભગવાન કે તું જે માગી હું તને આપું. બોલા, તું માયામાં ડૂબવાનું માંગ તો હું તને માયા આપું, અને માયાથી મુક્ત થવાનું. ભગવાન તો આપણે ભલામણ કરીએ એવું કામ કરે, અને કીધા સિવાય પરમાત્મા કરે નહીં. જેટલા જેટલા સંતોએ જે પ્રાર્થના કરીને બધાએ માયાથી મુક્ત થવાની કરી. તુલસીદાસજીએ પણ પ્રાર્થના જ કરી છે
સુરદાસે પણ કીધું અબ કે બેર પ્રભુ પાર ઉતારો, નહીં પર જાત ખરો, પ્રભુ મેરો અવગુણ ચિત્ત ન ધરો. એ માયા બ્રહ્મજાલ કહાવત સુરદાસ સગરો. હા, સુરદાસે કીધું આ તમારી બ્રહ્મજાળ છે મહારાજ, આ બ્રહ્મજાળ છે. અબ કી બાર મુझे પેર ઉતારો, અને મહારાજ મને પાર ઉતારો. સુરદાસે ભલામણ, અરે તુલસીદાસે ભલામણ કીધી. સંસાર સાગર મહાજલ ભર્યો, હર્યો છે બહુ ભારી રે. સંસાર સાગર એ મહાજલ ભર્યો, હર્યો છે બહુ ભારી રે. તુલસીદાસ એ ગરીબની વિનતી, તુલસીદાસ આ ગરીબની વિનતી, હવે તો લેજો ઉગારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મેરો, અવગુણ મેરો માફ કરી દ્યો મુરારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ. સાધુ દુભવ્યા મેં તો બ્રાહ્મણ બ્રાહ્મણ દુભવ્યા, ભક્ત દુભવ્યા ભારી રે. માત પિતા બંને દુભવ્યા, માત પિતા બંને દુભવ્યા. એવી કુટુંબ બુદ્ધિ અમારી રે. અપરમ પાર અવગુણનો રાજ, માફ કરો ને મુરારી. અપરમ પાર હરે. વચન હોય ત્યાં મને નિંદ્રા આવે, પર નિંદા લાગે પ્યારી રે. એ ભજન હોય ત્યાં આય મન નિંદ્રા આવે, પર નિંદા લાગે પ્યારી. કામી ક્રોધી એ હું કપટી પૂરો કામી ક્રોધી હું કપટી પૂરો, બહુ દેખો કરનારી રે. અવગુણ અપરમ પાર પ્રભુ મેરો. અરે પાપી પૂરો દુખા જોલો, પાપી પૂરો દુખા બોલો, બહુ નિરખું પરનારી રે. અપરમ પાર અવગુણ મારા, માફ કરજો ને મુરારી. અપરમ પાર. ભલામણ કર્યા સિવાય ભગવાન કામ ન કરે. મંદિરે જઈને ભગવાનને વિનંતી કરાય, ભગવાન મને પાપથી બચાવજો, ભગવાન તમારી માયામાંથી બચાવજો. આ રાત દિવસની આ સ્તુતિ હોવી જોઈએ, તો પરમાત્મા બચાવે.
નારદજી રોજ પ્રાર્થના કરે, હે ભગવાન તમારી માયાથી બચાવો. નારદજી કે એકવાર સાંજે મારી માં ગાય દોવા બેઠી, સૂર્યાસ્ત થયો, મારી માતા ગાય દોતી હતી, ક્યાંકથી સર્પ આવ્યો અને સર્પ મારી માતાને કરડ્યો અને સર્પના દંશથી મારી માતાનું મૃત્યુ થયું. દુઃખ તો મને લાગ્યું કે મેં માં ગુમાવી, પણ પછી તો મારી માતાની બધી અંત્યેષ્ટિ ક્રિયા, અગ્નિ સંસ્કારની ક્રિયા કરી અને ભગવાનનો મેં પાડ માન્યો કે હે ભગવાન, મારી માતાને તે બોલાવી દીધી, તારા ધામમાં સારું કર્યું. જો મારી માં જીવતી હોત તો મને પરણાવત, મને માયામાં નાખત. આ તો ભગવાને મને બચાવી દીધો. અને પછી તો હું નિર્બંધ થયો, બીજું કોઈ હતું જ નહીં. પછી તો ઘરેથી નીકળી ગયો, વિચરણ કરું બધે, નદીને કિનારે બેસું, ક્યારેક વૃક્ષ નીચે બેસું, ઓમ નમો ભગવતે વાસુદેવનો મંત્ર જપું. અને અંદર મારી શુદ્ધિ હતી એટલે મને સમાધિ લાગતા વાર ન લાગે. સહજ બિમલ મન લાગી સમાધિ, નિર્મળ મન સ્વાભાવિક રીતે સહજ સમાધિ લાગે. આમ કરતા કરતા નારદજી કે મારું આયુષ્ય પૂરું થયું અને મારું શરીર છૂટ્યું, મારું મૃત્યુ થયું અને ભગવાનના પાર્ષદો આવ્યા વિમાન લઈ વૈકુંઠથી અને મને વિમાનમાં બેસાડી અને વૈકુંઠમાં લઈ ગયા. એટલે વ્યાસ ભગવાન જ્યારથી મને વિષ્ણુ ભગવાને અપનાવી લીધો ત્યારથી હવે મને સુખ નથી, દુઃખ નથી, શોક નથી, જન્મ નથી, મૃત્યુ નથી. હું 14 લોકમાં ફરું છું આ એકના એક શરીરે, હાથમાં વીણા લઈ અને નારાયણનું સતત હું કીર્તન કરું છું. જન્મ મરણના ચક્કર, સુખ દુઃખના એ દ્વંદ્વમાંથી મુક્ત થયો. આની પાછળ જ્ઞાન બળ નથી, યોગ બળ નથી, તપ બળ નથી, કેવળ સત્સંગનું બળ છે. અને જો તમારી શાંતિ જોતી હોય હૃદયમાં તો તમે સત્સંગ કરો અને પરમાત્માની કથાનું નિરૂપણ કરો. તમારે હૃદયમાં શાંતિ હોય તો ભાગવત કથા લખો, પરમાત્માના 24 અવતાર તમે ચરિત્ર લખો અને ખાસ કરીને કૃષ્ણ લીલાનું ગાન કરો તો તમને શાંતિ મળશે. બાકી આ વેદ પુરાણ ને ઉપનિષદોમાંથી શાંતિ નહીં મળે. વ્યાસે કીધું પણ મને કાંઈ આનો ખબર નથી, તો કે બધું થઈ રહેશે, તમે સંકલ્પ કરો કે મારે હરિકથા લખવી છે. નારદજી સીધા ગયા વૈકુંઠમાં ભગવાનની આગળ નારાયણને પ્રાર્થના કરી, મહારાજ વ્યાસ ભગવાન તમારા અવતાર ચરિત્રો લખવા માગે છે, એની ઉપર કૃપા કરો. વિષ્ણુ ભગવાને 4 શ્લોકની ભાગવત, મૂળ ભાગવતના મૂળ 4 શ્લોક જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય, એ વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને આપ્યા અને બ્રહ્માજીએ એ 4 શ્લોક નારદજીને આપ્યા અને કીધું કે આ વ્યાસને આપી આવો અને વ્યાસને એમ કહેજો કે આ 4 શ્લોકનું વિસ્તાર કરી અને ભાગવતનું નિરૂપણ કરે. એટલે વિષ્ણુ ભગવાનની પ્રસાદી 4 શ્લોક લઈ અને નારદજી આવ્યા વ્યાસ આગળ. વ્યાસ ભગવાનને કીધું ભગવાન નારાયણનો આ પ્રસાદ છે, આનો વિસ્તાર કરીને તમે કથા લખજો. નારદજી 4 શ્લોક આપી ગયા. પછી તો વ્યાસ ભગવાન પરમાત્માનું ધ્યાન ધરી નારાયણને પ્રણામ કરી અને ભાગવતની કથા લખવા બેઠા. એ 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા, એનો વિસ્તાર કરીને અને 24 અવતારની કથા લખી નાખી. મત્સ્ય અવતાર, કમઠ અવતાર, વરાહ અવતાર, મોહિની અવતાર, હંસ અવતાર, યજ્ઞ અવતાર, ભગવાનના જેટલા જે નાના મોટા 24 અવતાર. કૃષ્ણ કથા ખાસ લખી, ભાગવતનો 10મો સ્કંદ આખો કૃષ્ણ લીલા, વ્રજ ગોકુળની લીલા, મથુરાની લીલા, દ્વારકાની લીલા, પેટ ભરી અને કૃષ્ણના ગુણગાન ગાયા. 11મા સ્કંદમાં જ્ઞાન પ્રધાન કથા લખી, ગુરુ દત્તાત્રેયના 24 ગુરુનું વર્ણન, યોગેશ્વરની કથા લખી છે. 12મો સ્કંદ આસરી લીલાનો છે, પરીક્ષિત રાજાનો મોક્ષની કથા લખી. અને આખી કથા જ્યારે લખાઈ ગઈ હતી વ્યાસ ભગવાનને પરમ શાંતિ થયો કે બસ હવે મારી જિંદગીમાં હવે મારે કંઈ બોલવાનું બાકી નથી ને હવે કંઈ લખવાનું બાકી નથી. હરિના ગુણ ગાયા એટલે મને પરમ શાંતિનો અનુભવ થયો. ભાગવત કથા લખાઈ ગઈ. પણ પછી વ્યાસજીને એમ થયું કે આ કથા મારે આપવી કોને? જેવા તેવાને તો હરિકથા અપાય નહીં. આ તો અમૂલ્ય ગ્રંથ છે, પરમાત્માનું ચરિત્ર છે, ભગવાન સ્વરૂપ જ છે. અને આ તો અમૃતનો
સાગર કહેવાય, અમૃતનો દરિયો કહેવાય. આ જેમ તેમ કોઈને થોડો આપી દેવાય. પછી ચિંતા થઈ કે હું ભગવાન શંકરની આરાધના કરું, ભગવાન શંકર ઔઢરદાની છે, અને શંકરની આગળ હું દીકરો માગું કે હે શિવજી, મને એવો એક દીકરો આપો કે હું મારા દીકરાને ભાગવત ભણાવું અને મારો દીકરો આખા જગતમાં આનો પ્રચાર કરે, અનેક જીવનો ઉદ્ધાર કરે, એટલે મને કથાકાર દીકરો ખપે. સોમેરુ પર્વતમાં જઈ અને ભગવાન શિવની આરાધના કરે. હવે શિવ જેવો કોઈ ઉદાર દેવ નહીં, કારણ કે काशी के निवासी जाके रहनी उदासी और काम के बिनासी नाथ हला हल प्यासी है योग से प्रकाशी जाके आनंद की तेज राशि अमृत की राशि अने शशि भाल में प्रकाशी है वो तो डमरू निनाद वारी मुंड माल गिरिवधारी विभूति गपारी अंग गले गही फांसी है नारद भनत वारो देह मेरी शंकर पे आशुतोष नाथ तेरी क्षमा तो धरासी है वो तो काशी के निवासी जाके रहनी उदासी और काम के बिनासी नाथ. शिव जेवुं तो कोण उदार, कारण के देवाधिदेव महादेव वृषकेतु नाम से शंकरना घणा नाम थी. वृषकेतु एटले धर्म धजा, सनातन धर्मनु जे मंदिर छे, तो शंकर भगवान तो सनातन धर्मना मंदिरनी धजा छे, अने धजानी उपर काई न होय, बधानी उपर धजा होय, धजानी उपर काई न होय, एम शिवनी उपर कोई नथी, बधा शिवनी नीचे छे. वृषकेतु भगवान शंकरનું નામ છે. અને શિવ જેવું તો કોઈ કરુણા નિધાન નથી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર. શિવજીના શરણે ગમે તે જાય, શંકરે બધાનો સ્વીકાર કરી લીધો. શિવ ભક્તિનું બે સૂત્ર છે, બીજું કોઈ સૂત્ર નથી. શિવની ભક્તિ સિદ્ધ ક્યારે થાય? શંકરે એમ કીધું કે દરેકનો સ્વીકાર કરે ને બધાનો સમન્વય કરે. બસ આ મારી ભક્તિનું. મને લોટો ન ચડાવતો ચાલે, ફૂલ ન ચડાવતો ચાલે, બીલીપત્ર ન ચડાવતો ચાલે, મેં જેમ બધાને સ્વીકાર્યા, દેવ દાનવ માનવ ભૂત પ્રેત પિચાસ ગમે એ ગયા, શંકરે કોઈને ના જ ન પડી, આવી જ જાઓ. દેવ જાય તો ભલે, ભૂત જાય તો ભલે, પ્રેત જાય તો ભલે. શંકરે કોઈને મના નથી કર્યું, કારણ કે રામ અને કૃષ્ણ પરમાત્મા છે, પણ એના મંદિરો 12 થી 4 વાગ્યા સુધી બંધ થઈ જાય, પડદા પડી જાય, પોઢી જાય. રામ ને કૃષ્ણ 4 કલાક મંદિરો બંધ હોય, પણ શંકરનું મંદિર જ એવું છે જ્યાં પડદો જ નથી, 24 કલાક ખુલ્લું જ હોય, જવા વાળા જ ભૂલે. શંકર કે તું આવી જ જા, હું તારા માટે બેઠો જ છું. અને શિવજીએ કોઈ દી કોઈને અસ્વીકાર નથી કર્યો, અને બધાનું બધું સમાધાન કર્યું છે. ગમે એટલા વિરુદ્ધાભાસી તત્વો હોય, સ્વભાવજન્ય વેર હોય, નહીતર શંકરના ઘરમાં, આપણા ઘરમાં તકલીફ નથી, એની કરતાં શંકરના ઘરમાં ઘણી તકલીફ છે. કારણ કે સ્વભાવજન્ય બધા વેરવાળા. ગણપતિનું વાહન ઉંદર, શિવના ગળામાં સર્પ, સર્પને ઉંદરને બને નહીં, સર્પ સીધો ખાઈ જાય. માતાજીનું વાહન સિંહ છે, શંકરનું વાહન બળદ છે, પોઠિયો. હવે સિંહને બળદને બને નહીં, સિંહ બળદને ખાઈ જાય. કાર્તિક નું વાહન મોર છે, મોર સર્પને ગળી જાય. આવા અંદરોઅંદરના વેરવાળા એ બધાને ભેળા રાખે અને બધાનું સમાધાન કરે ને એમાંથી પછી સમાધિમાં બેસે, તો શંકરની સ્ટેમિના કેટલી વિચારતા હોય. શંકરે એ જ કીધું, તારે આ જ શીખવાનું છે. મારા ઘરમાં છે ને એવું તારા ઘરમાં હશે. તમે ઝીણી દ્રષ્ટિએ વિચાર કરજો ને. આ તો બધા રૂપક છે. આપણા ઘરમાં 10 જણા રહેતા હોય ને, તમારે બધાના સ્વભાવનું ધ્યાન રાખવું. કોકનો ઉંદર જેવો સ્વભાવ છે, કોકનો સિંહ જેવો છે, બોલાવાય જ નહીં. કોક બળદ જેવો છે, એ તમારે એ સારામાંથી ખાવું પીવું મજા કરે, જલસો. કોઈ નાગ જેવો, સરપ જેવો છે. આ બધા આપણા ઘરમાં હોય, ન હોય એમ નહીં. શિવના ઘરમાં છે એમ નહીં, આપણા ઘરમાં. આ તો પ્રકૃતિનું વર્ણન છે, शरीर नहीं, स्वभाव की बात है, नेचर की बात है. अब देखो આપણા ઘરમાં આવા બધા ઉંદર ને સરપ ને સિંહ ને બળદ ને બધું આપણા, પણ છતાંય બધાયનો સમન્વય, બધાયનું સમાધાન. દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહે, બાકી ભેળા રાખે ભૂત. કૈલાસ વાળો કાગડા
દેવતા બધા સ્વર્ગના છે ને એના દૂત બધા રૂપાળા છે, બાકી ભૂતને પ્રેતને શંકર સિવાય બીજો કોઈ રાખે નહીં. તાકાત શંકરની છે, બાકી બીજા કોઈની હેસિયત નથી. હા, અરે કદાચ હું ને તમે તો કથા સાંભળી એટલે તમે બધા વૈકુંઠમાં જ જવાના છો 100%. પણ કદાચ માનો કે આપણામાંથી કોઈક ભૂત પ્રેત થયું હોય તો બીવાની વાત નથી. વૈકુંઠ જવા વાળા ભલે વિષ્ણુ પાસે જાય, બાકી આપણે ભૂત થવું તો શંકર પાસે જવું, એમાં કોઈ સવાલ નથી. એ આપણને રાખી લેવાનું, એ તો એ રાખવાનો છે. એટલે તો ગાયું છે, અંગે ભસ્મ સ્મશાન નીચો एक पुष्पम एक बिली पत्रम एक लोटा जल की धार, तो दयालो रीज के देता है चंद्रमौली फल चार। एवं तो एक पंथी प्रवासी
આશુતોષ પ્રભુ અવઢર ધાની, આરતી હરહો દીન જન જાની. શિવ જેવું તો કોઈ કરુણા નિધાન નહીં, અને શિવ સમાન કોઈ દાતા નહીં, એવો કોઈ ઉદાર દેવ નથી. વ્યાસ ભગવાનને થયું શિવની આરાધના કરું, શિવ મને ઉત્તમ પુત્ર આપે, મારા દીકરાને હું ભાગવત ભણાવું, મારો દીકરો જગતમાં કથાનો પ્રચાર અને પ્રસાર કરે, અનેક જીવનો ઉદ્ધાર કરે. સુમેરુ પર્વતમાં 100 વર્ષ સુધી શિવજીનું તપ કર્યું વ્યાસ ભગવાન. 100 વર્ષ પછી ભગવાન શંકર પ્રસન્ન થયા, કીધું માગો. વ્યાસે કીધું મેં કૃષ્ણ કથા લખી છે, કૃષ્ણના ગુણગાન ગાવા માટે મને એક લાયક અને ઉત્તમ પુત્ર આપો, કે મારો દીકરો જગતમાં કૃષ્ણના ગુણગાન ગાય અને એનો પ્રચાર કરે. શંકરે ઉપરથી તથાસ્તુ કહી દીધું, ભલે તથાસ્તુ. પણ પછી શંકરને વિચાર આવ્યો કે કથાકાર દીકરો માગ્યો છે, એટલે એવો કોઈ ઉત્તમ આત્મા હોય, કોઈ કમાણી વાળો આત્મા હોય, એવો ગોતીને મોકલે ને, કે જેને તેને ન મોકલી દેવાય કથાકારના રૂપે. એટલે શિવજીને એમ થયું કે હવે એવો કોઈ લાયક આત્મા મારે ક્યાં ગોતો, અને કૃષ્ણના ગુણગાન ગાવા માટે દીકરો માગ્યો. તો શંકરે વિચારી ગયું કે કૃષ્ણના ગુણગાન ગાવા જો મળતા હોય તો મારે મારા નિયમને તોડી નાખવો જોઈએ. હું ભરીની અજન્મા હોઉં, પણ જો કૃષ્ણના ગુણગાન ગાવા મળે તો હું કોક માતાના ઉદરમાં હોવાય તૈયાર છું. પછી ભગવાને ફરીવાર શંકરે વરદાન આપ્યું વ્યાસને કે હવે હું જ તમારે ત્યાં દીકરો થઈને આવું છું. ભગવાન શંકર સાક્ષાત વ્યાસને ત્યાં પુત્ર બનીને આવા તૈયાર થયા, અને વ્યાસ ભગવાન તો બહુ રાજી થયા. અરે એક તો અખંડાનંદ કૈલાસપતિ, ચિદાનંદ સુખધામ હરિ, વિગત મોહ મદ કામ. ચિદાનંદ છે ભગવાન શંકર, એ મારે ત્યાં પુત્ર બનીને આવે, મને બેવડો લાભ. એક તો મને પુત્ર મળે, અને એ પુત્ર મારો શંકરનો અવતાર. આ બાજુ ભગવાન શંકરે પોતાનું રુદ્ર તેજ અરણી માતાના હૃદયમાં પધરાયું. વ્યાસ ભગવાનના ધર્મપત્ની, અને અરણી માતાના હૃદયમાં જ્યારથી ભગવાન શંકર આવી ગયા છે સુખદેવજીના રૂપે હૃદયમાં બેઠા છે, પણ અરણી માતાને સમાધિ લાગે છે, આનંદ આનંદ થાય છે. કારણ કે સાક્ષાત ભગવાન શંકર જ પધાર્યા છે સુખદેવજીના રૂપે. હવે વ્યાસ ભગવાનને એમ કે ભાઈ 9 મહિના પછી બાળકનો જન્મ થાય, પ્રસૂતિનો કાળ 9 મહિના, 9 મહિના પછી મારે ત્યાં દીકરો આવશે, એની રાહ જોઈને બેઠા. પણ પછી તો 9 મહિના પૂરા થયા, વર્ષ પૂરું થયું, 2 વર્ષ પૂરા થયા, 5 વર્ષ પૂરા થયા. સુખદેવજી મહારાજ માતાના ઉદરમાં 16 વર્ષ રહ્યા. 16 વર્ષ અંગૂઠા જેવડું સ્વરૂપ લઈને ભગવાન નારાયણે ગર્ભમાં દર્શન આપ્યા સુખદેવજીને, અને ભગવાને કીધું કે તું 16 વર્ષથી તારી માના ઉદરમાં છો, તું બહાર નીકળી જા, તારી માને પીડા થાય. બાળક 9 મહિના જ માતાના ઉદરમાં રહે, 9 મહિના પછી જન્મ થઈ જાય. સુખદેવજી ભગવાને કીધું કે નહીં મહારાજ, હું અહીંયા સલામત છું, જગતમાં નહીં જાઉં. તમારી માયાનો ડર લાગે, તમારી માયા અતિ વિચક્ષણ છે, મારે જગતમાં જવું નથી, હું માના ઉદરમાં છું, અહીં સલામત છું, તમારું ધ્યાન ધરીને બેઠો છું. અરે ભગવાને કીધું કઈ માતાના પેટમાં થોડું કાયમ રહેવાય, જન્મ તો લઈ લેવો પડે ને. પણ સુખદેવજી કે નહીં, તમારી માયા ભયંકર છે. પછી ભગવાને વચન આપ્યું કે તું જગતમાં જા, તું જન્મ લઈ લે, અને મારું વચન છે કે મારી માયા તારો સ્પર્શ નહીં કરે, તું મારી માયાથી એકદમ નિસંગ રહીશ. ગર્ભસ્થ સાક્ષાત્કાર કરી ભગવાન આગળથી વરદાન મેળવ્યું. ભગવાન અંતર્ધ્યાન બન્યા, અને અરણી માતાના હૃદયમાંથી ભગવાન રુદ્ર અવતાર સુખદેવજી મહારાજ 16 વર્ષ પછી આ જગતમાં પ્રાદુર્ભાવ પામે છે. સુખદેવજીનું પ્રાગટ્ય થાય છે. બોલીએ સુખદેવજી મહારાજ કી. સુખદેવજીનું પ્રાગટ્ય થયું, માયાથી મુક્ત છે, કઈ લગાવ નથી મારા તારાનો. સીધા પ્રગટ્યા એટલે સીધા ચાલો મીડા, ઓર ખંભે નાખીને. વ્યાસ ભગવાન બાજુમાં બેઠા, પિતા સામે જોયું નહીં, કારણ કે કઈ લગાવ જ નથી, માયા મમતા કઈ છે જ નહીં. વ્યાસને એમ થયું કે મારો દીકરો મારી સામે જોતો નથી, આમ નામ
જતો રહે છે, હું જેની રાહ જોઈને બેઠો. એટલે વ્યાસ ભગવાન આસક્તિમાં પાછળ દોડ્યા છે. ઉભો રે, ઉભો રે. યમ પ્રભજંતો મનુપેતમ પેત કૃત્ય દ્વેપાયનો વિરહ કાતરા જુહાવ પુત્રેતિ તન્મયતા તરવોભિનિસ્તુતમ સર્વભૂતરદિયે મુનિમાન તસ્મિ. યમ પ્રવજંતો મનુપેતમ પરિત કૃત્ય દ્વેપાયન વિરહ કાતર. દીકરાના વિરહમાં, દીકરાના વિયોગમાં જેનું હૃદય કાતર મારી છે. પુત્રેતિ તન્મયતા તરવોભિનિસ્તુતમ સર્વભૂત હૃદયે મુનિમાન તસ્મિ. ઉભરે, ઉભરે, તું મારો દીકરો, હું તારો પિતા છું, તું મારો પુત્ર. સુખદેવજી ઉભા રહ્યા ને પછી તો સુખદેવજી અને વ્યાસનો થોડોક સંવાદ છે. વ્યાસે કીધું તું મારો પુત્ર છે, હું તારો પિતા છું. સુખદેવજી કીધું કે આ સંસારના સંબંધો છે ને બધા ખોટા છે, ઋણાનું મંદના સંબંધ છે. પાણીમાં દોરેલી લકીર કોઈ દી સાચી ન હોય એમ સંસારના કોઈ સંબંધો સાચા નથી. જીવ એકબીજાના ઋણમાં બંધાય અને આ જગતમાં આવે છે. ઋણાનું બંધમાં કોઈનો પિતા બને, કોઈનો દીકરો બને, કોઈનો પતિ બને, કોઈની પત્ની બને, કોઈનો ભાઈ બને, કોઈની બેન બને. સંબંધો સાચા નથી. મારા તમારા કરોડ જન્મ થયા છે, કરોડ જન્મ. અને જ્યારે મેન તમે જન્મ લીધા ત્યારે મા બાપ બનાવ્યા જ હોય. મા બાપ વગરનો જન્મ મારો ને તમારો થાય જ નહીં. તો મેન તમે કરોડ જન્મ લીધા તો કરોડ મા બાપે બનાવ્યા. તો એ કરોડ મા બાપમાંથી સાચા મા બાપ કોણ? જો બોલો તમે. સાચા મા બાપ કોઈ નહીં. જ્યારે જીવ આવે ત્યારે મા બાપ તો બનાવે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એટલે સંસારના સંબંધો સાચા નહીં, કાચા. ઋણાનો બંધના સંબંધ અને લેણ દેણના સંબંધ છે. હું તો એમ કહું કે લેણું હોય તો લેવાય, નહીતર લેણું ન હોય ને તો ન લેવાય. અને કોઈનું દુઃખ લગાડવું નહીં, કોઈના ધોખાઈ ન થાય. સગા ભાઈ હોય કે સગા દીકરા હોય કે સગા બાપ હોય, પણ લેણ દેણ ન હોય તો એ બીજાની ન લેવાય ભલામણ. નહીતર મદારીની આગળ સર્પ જ હોય. મદારી 2-3 ગામ ફરતો હોય, એની આગળ બીજું કાંઈ ન હોય. એટલે ટોપલામાં ટોકરીમાં સર્પ હોય. ગામડામાં જઈ અને ચોરે જઈને ખાલી પૂંગી વગાડે, ઓલી મોરલી વગાડે ને સર્પને બેઠો કરે. છોકરા થાય ભેળા. એ ઘડીક આમ સર્પને ડોલાવીને પછી સુવરાવી દઈને છોકરાને કે જાઓ બાજરો લઈ આવો, લોટ લઈ આવો, નહીતર નાગદાદા સપનામાં આવશે. છોકરા બાજરો લઈ આવે. તમે વિચાર કરો કે એક દિવસમાં 3 ગામ ફરે અને એ એક દિવસમાં 3 ગામ ફરે, એમાં 10 થી 15 કિલો બાજરો મદારીને થઈ જાય. એ સર્પ બાજરો 15 કિલો રોજ કમાઈને આપે. બીજું કમાણીનું સાધન નથી, સર્પ જ છે. સર્પને હિસાબે મદારી કમાય. હવે સર્પને મદારી કોઈ સગા નથી, એ બાપ દીકરો નથી, ભાઈ ભાઈ નથી, પણ સર્પના જીવાતમાં એ મદારીનું કોઈ જન્મે ખાધું હશે. એટલે આજ કાળો નાગ થઈને પણ કમાઈને દેવા આવ્યો. એમ લેણા હોય ને તો કાળા નાગ કમાઈને આપે, બાકી લેણા ન હોય તો સગા દીકરા ન હોય. આ મારે તમારે સમજવાની વાત છે. ઋણાનું બંધ છે, લેણ દેણનો સંબંધ છે. અને બધા કાંઈ આપણને સુખી કરવા આવતા નથી. ઘણા ઓલા જન્મનું માગણું લેવાય આવતા હોય. ઘણા આપણી માં માગતા હોય ને દઈ દેવાનું. જરાય લાંબા ટૂંકા હોટ કર્યા સિવાય પ્રેમથી આપી દેવું. અને હું તો કહું ચૂક તે કરી નાખું કે આય ભલે મળ્યા, હવે પછી કઈ મળતા નહીં. જેટલું હોય તમારું તમ તાર લઈ લો, ચૂક તે કરો, ચોપડા ચોખા કરો, પ્રેમથી આપી દેવું. એટલે સુખદેવજી મહારાજ વ્યાસને સમજાવે છે કે પિતાનો પુત્ર ને એ બધા સંસારના સંબંધો છે. જીવ એકલો આવે એકલો જાય, કર્મનો સંગાદી છે. એટલે આ બધી મમતા ને માયાના ઓલા ફંદામાંથી બહાર નીકળો, આત્માનો કલ્યાણ કરો, પરમાત્માનું ભજન કરો. જીવનો સાચો સગો પરમાત્મા છે, બીજું કોઈ નથી. પિતા ગણો તો એ તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સસખાસ તમેવ વિદ્યા દ્રવિણમ. જે કાંઈ ગણો એ બધું એની અંદર
મોરે તુમહી એક સબ સ્વામી. લક્ષ્મણજીએ રામને કીધું હતું કે મારે બધા સંબંધો તમારામાં સમાઈ ગયા. હું માતા ગણું, પિતા ગણું, ભાઈ ગણું, ગુરુ ગણું, જે કાંઈ ગણું એ બધા તમે જ. તમારી સિવાય મારો આ સંસારમાં કોઈ સંબંધ જ નથી. મને વનમાં લેતા જાઓ સાથે. પછી લક્ષ્મણ લઈ ગયા. એટલે આપણા આ સંબંધો સંસારના ખોટા. સુખદેવજી તો નીકળી ગયા. વૈરાગી પુત્ર છે, જન્મજાત ગર્ભસ્થ પરમહંસ યોગી છે. સુખદેવજી તો પરમહંસના પરમહંસ. આને આખું શરીર દિગંબર છે, શ્યામ સુંદર શરીર છે, વાંકડિયા વાળ છે, ભૂખરી જટા છે, પીંગળી આંખ છે. શરીર માથે કોઈ પણ સંપ્રદાયનું લક્ષણ નથી. તિલક નહીં, માળા નહીં, કંઠી નહીં, જનોઈ નહીં, કંડળ નહીં, કાંઈ નહીં. ખબર જ ન પડે કે આ સંપ્રદાયનો સાધુ છે. અને ચરે વેતી સુખદેવજી નીકળી જાય. વ્યાસની મમતા, એક પિતાની મમતા, બાપનો વાત્સલ્ય દીકરાને રોકી ન શક્યું. તમામ સંસારના તંતુને તોડી અને દીકરો નીકળી જાય છે. વ્યાસ ભગવાન નિરાશ થયા. અરે ભાગવત માટે દીકરો માંગ્યો, મારે ત્યાં શંકર દીકરો થઈને આવ્યા, પણ દીકરો વૈરાગી, મારી મમતા રોકી ન શકી, દીકરો ભાગી ગયો. હવે મારે ભાગવત કોને? અને પછી વ્યાસ ભગવાન બ્રાહ્મણના બાળકોને આશ્રમમાં બોલાવે છે અને બ્રાહ્મણના બાળકોને ભાગવતની કથા ભણાવે છે. આગળની કથા આવતીકાલે બપોરે બરાબર 3 વાગે. અત્યારે કથાને વિરામ આપી. હે નાથ નારાયણ વાસુદેવ. कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की। श्री लक्ष्मी नारायण भगवान की। श्री उमिया मात की। श्री संतराम महाराज की।
श्री हनुमान जी महाराज की श्री भागवत भगवान की सद्गुरु भगवान ओम नमः पार्वती पते हर हर महादेव। હાલો बोलो कृष्ण कन्हैया लाल की बड़ा जगमग जगमग बड़ा जगमग जगमग थाय आरती भगवत दीनी थाय दीवड़ा जगमग जगमग थाय आरती भगवतीनी थाय दीवड़ा जगमग जगमग थाय हे प्रभु हमें लाज जमुना जल के प्रभु અમે લાવ્યા જમુના નદ સ્નાન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય સ્નાન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ પ્રભુ અમે લાવ્યા ફૂલડાનો હાર હરી તમે કંઠે ધરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હરી તમે કંઠે ધરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાગા ભોજન થાળ પ્રભુ અમે લાગા ભોજન થાળ ભલા તમે આરો ગોઠવાનંદ થાય દીવડા જગમગ જગમગ થાય ભલા તમે આરો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ તારા બાંધુડા ગુણના ગાય પ્રભુ તારા બાલુડા ગુણ લાગાય હે ચરણમાં રાખજો અમને સદાય દીવડા જગમગ
જગમગ જગમગ ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સ્તનોહરિ સર્વમંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન હર હર મહા